જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી છઠ્ઠા ગુરુ ચંદ્રને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 7મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને તત્વજ્ઞાન આપતા કહે છે કે હે રાજન, સાંભળો, મારા 7મા ગુરુ છે સૂર્ય। દત્તાત્રેય ભગવાન કહે છે કે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે તે પોતાના પ્રકાશથી આખું જગત ઉજાસથી ભરપૂર કરે છે। તે પોતે કંઈ લેતો નથી, છતાં અઢળક આપે છે। એની તટસ્થતા, નિયમિતતા અને ત્યાગભાવમાંથી મેં અનેક ગુણ શીખ્યા। સૂર્ય જેમ અંધકાર દૂર કરે છે તેમજ જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના અંદરના અંધકારને દૂર કરવો જોઈએ। આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ છે નિરંતર ચિંતન, વાંચન, ધ્યાન અને સત્સંગથી પોતાને પ્રકાશિત કરવું। સૂર્ય દરરોજ ઉગે છે અને અહંકાર વિના પોતાનું કામ કરતો રહે છે। ગુરુ દત્તાત્રેયે અહીંથી નિસ્વાર્થ સેવા અને નિર્લેપ ભાવ શીખ્યો। જીવનમાં કોઈ પણ કામ કરવું જોઈએ, પણ તેમાં સ્વાર્થ કે પોતાનું અભિમાન ન હોવો જોઈએ। સૂર્ય દરરોજ સમયસર ઉગે છે અને સમયસર અસ્ત પણ થાય છે। એમાં કદી વિક્ષેપ નથી, તે એના કર્મમાં શિસ્ત છે। તેવી જ રીતે મનુષ્ય પણ મનને શાંત, નિયમિત અને દિશાસૂચક રાખવું જોઈએ। જે રીતે સૂર્ય પોતાનું કાર્ય કરે છે તેમ આપણું મન પણ કાર્યક્ષમ અને શાંત હોવું જોઈએ। આ જીવન એક યાત્રા છે। સમયનું પાલન, ધૈર્ય અને નિયમ એ સફળતા લાવે છે। સૂર્ય સૌને સમાન પ્રકાશ આપે છે, પછી તે રાજા હોય કે રંક, પાપી હોય કે પુણ્યાત્મા, સૌનું જીવન પોતાના તેજથી પ્રકાશિત કરે છે। જેમ સૂર્ય ભેદ નથી કરતો, તેમ આપણે પણ લોકો વચ્ચે જાતિ, ધર્મ, ધનના આધાર પર ભેદભાવ ન રાખવો। સમગ્ર સમાજને સ્નેહપૂર્વક સમાન દ્રષ્ટિથી જોવું એ સૂર્ય ગુરુનું મહાન તત્વ છે। સૂર્ય સતત પોતાનું કાર્ય કરે છે, કોઈ વાર વિરામ લેતો નથી। સૂર્યની આ સતત ગતિક્રિયા જ બ્રહ્માંડના સૌંદર્યને જીવંત રાખે છે। તેવી રીતે આપણે પણ ફળની આશા રાખ્યા વિના જીવનમાં કર્મ કરવાનું છે। નિષ્ઠાપૂર્વક કર્મ કરવું એ જ સાચી સાધના છે। સૂર્ય દરરોજ સમુદ્રમાંથી પાણી ખેંચે છે, વાદળોમાં એકઠું કરે છે અને પછી તેને વરસાદ રૂપે જમીન પર વરસાવે છે। પણ એ સમગ્ર પ્રક્રિયામાં સૂર્ય પોતે કશું જ ઉપયોગ કરતો નથી। તે આ કાર્ય માત્ર પ્રાણીઓ અને ધરતીના હિત માટે કરે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે સત્યયોગી પણ આ જગતમાં ઇન્દ્રિયોથી વિષયોનો સંપર્ક તો કરે છે, પણ તે પોતાના સ્વાર્થ ઉપયોગ માટે ન હોય, પરંતુ યોગ્ય સમયે યોગ્ય લોકો સુધી તે વસ્તુઓ પહોંચે તે માટે હોય। સૂર્યનો પ્રકાશ દરેક જગ્યાએ પહોંચે છે, પછી તે ગટરનું પાણી હોય કે શુદ્ધ નદીઓ, તે પ્રકાશ જ્યાં પડે છે ત્યાંનું જળ તેના ગુણ અને સ્વરૂપ મુજબ પ્રકાશને જુદો દેખાડે છે। પણ અસલમાં તો પ્રકાશ એક જ છે, તે બદલાતો નથી। ગુરુ દત્તાત્રેયે અહીંથી એક મહાન તત્વ સમજ્યું કે આત્મા દરેક જીવમાં છે। દરેક શરીરમાં દેખાવમાં જુદો લાગે છે, પણ તેના મૂળ સ્વરૂપે એ એક સમાન છે। સૂર્યના ગુણોમાં પણ ગુરુ દત્તાત્રેયે મોટી શિક્ષા જોઈ કે તે કાર્યશીલ છે, સદાય ગતિશીલ છે, પરંતુ કદી થાકતો નથી। તે બધાને ઉર્જા આપે છે, તાપ આપે છે, તે કોઈ ભેદભાવ કરતો નથી। સૂર્ય કદી કહેતો નથી કે મારી પૂજા કરો, મને માન સન્માન આપો, મને દરરોજ યાદ કરી મારો આભાર માનો તો જ હું પ્રકાશ આપું। તે બધા માટે એક સમાન સેવા કરે છે। ગુરુ દત્તાત્રેયે અહીંથી સમજ્યું કે યોગીનું જીવન પણ એ જ રીતે હોવું જોઈએ। કોઈ પ્રશંસાની ઈચ્છા વગર પોતાની ફરજ નિષ્ઠાથી બજાવવી। સૂર્ય જેવો યોગી પોતાનું હિત ન જોઈને વિશ્વના હિત માટે કાર્ય કરે છે। દત્તાત્રેયે કહ્યું કે સાચો યોગી એ છે કે પોતાના માટે નહીં, પણ સૂર્યની જેમ જગત માટે જીવતો હોય છે। સૂર્ય જેટલો ઊંચો અને તેજસ્વી હોવા છતાં પોતાની પાસે કશું રાખતો નથી। એ તમામને તટસ્થ રીતે પ્રકાશ આપે છે।
ગુરુ દત્તાત્રેયે આપણને અહીંથી શીખવ્યું કે એક યોગી પોતાનું જ્ઞાન, સંપત્તિ કે શક્તિ પોતાની પાસે ન રાખે, પણ સર્વજનોના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરે. આત્માનું સ્વરૂપ પણ સૂર્યની જેમ એકરૂપ અને સર્વવ્યાપી છે, જે દરેક શરીરમાં અલગ દેખાય છે, છતાં એ બદલાતું નથી. આમ સૂર્યગુરુનો આત્મવિશ્વાસદાયક સંદેશ એ છે કે મને કે મારી હાલત ન જુઓ, ફક્ત મારો પ્રકાશ જુઓ. જીવનમાં પણ તમે તમારો અહંકાર છોડી તમારા સંસ્કારોથી બીજાને પ્રકાશિત કરો, એ જ ગુરુત્વ છે. તો મિત્રો, તમને જો ગુરુ દત્તાત્રેયના 7મા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 8મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.